અઠવા પોલીસ મથકમાં નોંધાયેલા ગુજસી ટોકના ગુનામાં જામીન રદ થતા નાસ્તા ફરતા કુખ્યાત આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચનાને લઈ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા ઓપરેશન કારાવાસ 2 ચલાવી રહી છે. ત્યારે ડીસીપી નકુમની સૂચનાને લઈ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઓજીની ટીમે અઠવા પોલીસ મથકમાં નોંધાયેલા ગુજસી ટોકના ગુનામાં સંડોવાયેલો અને જામીન રદ થતા નાસ્તા ફરતા કોઠારી ગેંગના યુનુસ ગુલામ કોઠારીને એસઓજીની ટીમે ઝડપી પાડી તેનો કબજો અઠવા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. એસઓજીએ ઓપરેશન કારાવાસ 2 અંતર્ગત એક આરોપી યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારી કે જે કોઠારી ગેંગનો એક સક્રિય સભ્ય છે અને સજ્જુ કોઠારીનો ભાઈ છે, તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આની હકીકત એવી છે કે 2021થી ગુજસી ટોકના ગુનામાં જામીન મુક્ત હતો. ત્યારબાદ એસીપી જી ડિવિઝન મલ્હોત્રાએ જામીન રદ કરવા માટેની અઠવા કોર્ટમાં અરજી કરેલી. તે અંતર્ગત 5 મે 2026ના રોજ અઠવા કોર્ટે આને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કરેલો અને એસઓજી આની શોધમાં ઘણા સમયથી હતી. તો એસઓજીને યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.